તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો પંચમહાલથી। પંચમહાલની શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન રાઠવાએ ફોર્મ પરત ખેંચતા ભાજપ અહીંયા બિનહરીફ જીતી રહ્યું છે। ભાજપના ઉમેદવાર મીનાબેન પરમાર બિનહરીફ જાહેર થયા છે। શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન રાઠવાએ ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર મીનાબેન પરમાર બિનહરીફ જાહેર થયા છે। પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાની શિવરાજપુર જિલ્લા પંચાયતની અંદર જે પેટા ચૂંટણી હતી એની અંદર માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એમના વિકાસ હેઠળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે જે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના મહામંત્રીને ભારતીય જનતા તરફથી ટિકિટ આપવામાં આવેલ મીનાબેન ઠાકોર પરમારને, જેમની સામે જે બેને ફોર્મ ભરેલ તે બેને પરત ખેંચી લીધું। ભારતીય જનતા પાર્ટીના વિકાસનો જે માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ જે વિકાસ ચાલી રહ્યો છે, જેની અંદર બેને કોંગ્રેસના ઉમેદવારે પણ સમર્થન કર્યું અને એમના સમર્થનની અંદર ફોર્મ પાછું ખેંચીને આજે એ શિવરાજપુર જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થવા જઈ રહી છે। બિનહરીફ વધુ જાણકારી અમારા સંવાદદાતા હનીફ ભગત પાસેથી પ્રાપ્ત કરીશું। હનીફ, જાણવા મળ્યું છે કે કયું કારણ આપીને રેખાબેન રાઠવાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચ્યું છે? જે રીતના હાલોલ નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલા એક પછી એક કોંગ્રેસ પક્ષને ઝટકા લાગી રહ્યા છે કે ગઈકાલે વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના 4 એટલે કે આખી પેનલ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા અને હાલ જે છે શિવરાજપુર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાય તે પહેલા કોંગ્રેસના ઉમેદવાર જે મહિલા ઉમેદવાર છે તેમના દ્વારા જે પોતાની ઉમેદવારી છે ફોર્મ જે પરત ખેંચવામાં આવ્યું છે। ખાસ કરીને કોંગ્રેસ ઉમેદવાર રેખાબેન મહેશભાઈ રાઠવા ઉમેદવારી પત્ર જે છે પાછું ખેંચવામાં આવ્યું છે તેમના દ્વારા, જેના પગલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરમાર મીનાબેન ઠાકોર બિનહરીફ જાહેર થયા છે। જે રીતે પંચમહાલ જિલ્લામાં હાલોલ અને કાલોલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલા કોંગ્રેસ પક્ષને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે અને એક પછી એક જે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ઉમેદવારી પત્ર પાછે ખેંચી રહ્યા છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી હાલ પંચમહાલમાં મજબૂત સ્થિતિમાં તેવું હાલ સ્પષ્ટ જણાઈ આવ્યું છે। સાંજ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની આજે સાંજે 3 વાગ્યા સુધીની છેલ્લી ઘડી છે, તે સમયે પંચમહાલ જિલ્લાના જે હાલોલ અને કાલોલ નગરપાલિકામાં મોટા ઉલટફેર થાય તેવી શક્યતાઓ પણ હાલ જોવાઈ રહી છે। જી, આભાર હનીફ જાણકારી આપવા માટે।